આ છોકરી ખબર નહીં કેમ હાથમાંથી જતી રહેશે એવું લાગી રહ્યું છે. ચાન્સ જ નથી મમ્મી. કેમ શક્ય નથી? ત્યાં જો બધા મળીને વિજયને તક આપી રહ્યા છે. ના મમ્મી, વૈષ્ણવ પપ્પાજી એમના લોજિકથી બધાને ફસાવવાનો ટ્રાય કરી રહ્યા છે. મતલબ વિજયને ચૂપ કરીને મોકલી દેશે. ગીતા આપણા હાથમાંથી જાય એવો ચાન્સ જ નથી. ચલો જઈએ. જોયું ને તમે? મારી વાત તમને સાચી લાગી રહી છે ને? તો પછી મને કહો, આ સ્થિતિમાં મારી દીકરીના લગ્ન હું આને કરાવું એટલું ખરાબ મારું દિમાગ થોડી છે? ગીતા સાથે લગ્ન કરવા માટે હું યોગ્ય છું એ સાબિત કરવા મારે શું કરવું પડશે બોલો? વિજય, મમ્મા 1 મિનિટ. તમે બોલો અંકલ. હું શું કરું કે તમે તમારી દીકરીના લગ્ન મારી સાથે કરાવી દો? બોલો અંકલ. હા તો સાંભળ, આજે હું તને 1 મહિનાનો સમય આપું છું. મહિનાના અંતમાં તારી મહેનતથી પૈસા કમાઈને 1 લાખ રૂપિયા તારે મને આપવા પડશે. જો તું આ સમયમાં મારી નજરમાં યોગ્ય બની શકીશ ને, તો જ હું તને મારી દીકરી સાથે પરણાવીશ. આજથી 30 દિવસ પછી તારે પૈસા કમાઈને મને આપવાના. અને જો તું ના કરી શકે ને, તો સમજી લેજે કે મારી દીકરીના લગ્ન હું મનમોહન સાથે કરાવી દઈશ. આજ મારો નિર્ણય છે. તને મંજૂર છે? આ એમાં શું થઈ ગયું? 1 લાખ તો ચપટી વગાડતા કમાઈ લઈશ. લાવીને આપવા સહેલા છે, પણ જાતે કમાવા બહુ જ મુશ્કેલ છે બેટા. તારે તારી જાત મહેનતથી કમાવા પડશે. તું કોઈની મદદ નહીં લઈ શકે, તારા પપ્પાના નામનો ઉપયોગ પણ નહીં કરી શકે. અને આજથી આખો 1 મહિનો તારું ખાવાનું, તારું પીવાનું બધું જ તારે તારા પોતાના પૈસે કરવું પડશે. અને હા, ભીખ માંગવાની નથી. તારા પપ્પાના નામનો ઉપયોગ કર્યા વગર જો તું આ પરીક્ષામાં પાસ થયો, તો તું વિજય બનીને વિજય પ્રાપ્ત કરી લઈશ. તો હું જાતે ઊભો રહીને તમારા બંનેના લગ્ન કરાવી આપીશ. તને મારી આ શરત મંજૂર છે ખરી? જો મંજૂર હોય તો આજે બધાની સામે ગીતાના માથે હાથ મૂકીને સમ ખા. જો સમ તું તોડીશ ને, તો સમજી લેજે ગીતા તારા માટે મરી ગઈ. તું અમારી જિંદગીમાંથી કાયમ માટે જતો રહીશ. મારો દીકરો તમારી શરત નહીં માને. ચાલ વિજય, ઘરે જઈએ. વિજય, ડેડ 1 મિનિટ. વિજય, આ શું કરી રહ્યો છે બેટા? 1 મિનિટ ડેડ, હમણાં ખબર પડશે. ના બેટા. ડેડ પ્લીઝ. ગમે તે રીતે તારે આ શરત જીતવી જ પડશે. તારા પપ્પાનો આશીર્વાદ સદાય તારી સાથે રહેશે બેટા.